માતાજી જય વચ્ચે દયાન સીતારામ અને રામ રામ. આપણી મમ્મી હે ને જો આજ બનાવે કઢી, પગાવથી બધો એની મસાલો મોરે લીધો અને બધું કરે લીધું. એની ખાલી વઘાર મારવાનો હે. આ રે જો આ ડુંગળી મોરી, આ મરચાની ગ્રેવી કરી, મરચાની ગ્રેવી કરેલ છે. આ જીરું ને મરચું ને લહણ ને આદુ આ ગ્રેવી કરેલ, અને આ ટમેટું મોરેલ છે. ડુંગળી વાળી કઢી કરા, ડુંગળી ટમેટું ને મરચું હે ને કટકા આડા ન આવે, ડાયરેક્ટ પીવી હોય તો ગુસ્સો ન આવે મોંમાં, એટલે જે આ ગ્રેવી કર્યું મરચું ને આમાં નાખ્યું લહણ અને જીરું નાખ્યું ને આદુની કટકી નાખી હતી, એટલે કઢી થાય મસ્તીની. કઢી ને ખીચડી મોજ આવે ખાવાની. અટાને જો હું વઘાર કરા હે. ચાર રાઈ નાખા, હજે રાઈ થાય ને તો પછી જીરાનો વઘાર ના, રાઈ ને ફૂટીએ છે. બાકી આવે મારા લઈ જાવ ફૂલ મોજ કઢી અને ખીચડી ખાવાની. તમે આવે જ આવે એક નંબર આવી મોજ, કઈ ઘટે નહીં. આમાં સણાનો લોટ નાખા, કારણ કે સણાનો લોટ તો જરાક પેલા નાખીએ ને તો પલરાઈ જાય શાહી. આસી આસી કરા, બહુ જાડી ન કરા. આ સણાનો લોટ હે ને એમ પલાળેલો હોય ને આ શાહીમાં મોથી નાખવો પડે, પછી હાથથી ન નાખવા પડે. સમસેથી હલાવીએ તો પછી રફ થઈ જાય બધો. જા એ જીરાનો વઘાર ના આને ઉભે છે ભાઈ, જા જીરાનો વઘાર એવો કરાય બરોબર. આ એ હિંગ, આ ડુંગળીનો વઘાર કરામો છે. જો આ એવા આખો નાખા ટમેટું અને આ મરચું, આ મસાલો આખો વઘાર્યો. જો આ એ હળાઈ જાય ને પછી જરાક ફળાઈ જાય, મસાલો પાકાઈ જાય, પછી આમાં નાખવાનો ચણાનો લોટ વાળી સાઈડ કરે. કારણ કે આમ ડુંગળી ટમેટું ને હળવું જોઈએ. અરે આ ગેસ જરાક ધીમો કરે ને જો આ લોટ ડોવાઈ નાખવાનું બરાબર. જરાક આ હાથેથી ગાંઠું ભાંગે નાખાશ, નકામાં ગાંઠું ગાંઠું રહી જાય આ સણાના લોટની, તો ખાવાની મજા ન આવે. જો આ પછી એ વાગણી માથેથી પકાવી. તમારે જો કઢી ને ખીચડી ને ખાવું હોય તો આજ મજા આવે જાય ખાવાની. કઢી ખીચડી ખાવાનું મન થયું, કારણ કે અલગ અલગ બનાવીએ તો ભાવે, નકર કઈ ભાવતું નહીં. એકની એક ખાવું કરે કામ મજા નહીં આવતી ખાવાની એકની એક. એટલે તાને કઢી ખીચડી બનાવવા આ જરાક ખવડાઈ જાય ને તો પછી હું કા નાખા તો જરાક તીખાશ પકડાય. આ મરચાની ગ્રેવી કરીને પકાવવા તો જો આ એવું પકાવા. જો આ નાખ બરોબર. એવું જો હમણાં પાકી જાય. આ પાકી જાય એટલે કઢી, કઢી મને કઈ હોય નહીં. ડુંગળી ટમેટાનો મરચાનો પાકે કઈ કામ ન ખાય કઈ કઢી, એટલે એવું પાકી જાય થોડીક વાર તો પછી ખીચડી મૂકા. આજ કઢી ખીચડી ગરમ ગરમ, રોટલી તો પડી મૂકા બપોરની હતી. હવે રોટલી રોટલો અટાણે કોઈ ખાય નહીં, તો દેવભાઈ કહે કે એવું કઢી ખીચડી આપણી મજા આવે છે ખાવાની. આ બાઈ સિંહ ભૂખ્યો થયો તો હમણાં દહીંની રોટલી ને ખાઈ લીધું, તો એ પાછી એ હું બા ખાય. મેં કીધું ખાજે દહીં, આ જો પાકે જાય ને તો કઢી ખીચડી ખાજે, પાછી મજા આવે જાય ખાવાની. આ તો બપોરના માં ગાતા, સવારના તે અટાણે આવ્યા છે મોડા મોડા ગાતા તે. મારા કાકા દીકરીને ઘેર ગાતા તે મોડા મોડા અટાણે કેટલી વાગે આવ્યા, મોડા મોડા આવ્યા. હાલો કઢી ખીચડી ખાવું. આજ ન્યા મોજ કરે ને આવ્યા બપોરે, મજા આવે કઈ. અમારા રાજીને ઘેર જે આગળ ફોન આવ્યો તો તે એટલી ઘડીમાં તો કઈ પાછી કેદું આવી, ઘડી ઘડીએ થોડું ફુગાયું કે આવી પાછી 2 મહિના મરે. સણા પાકવા દે, લીલા લીલા સણાના પોપટા ખાવા આવ્યું. નિરાયત રાખતું, એ તમારો વારો છે, તું ભીમો ના આવી જાવ. તો કે હા અમી આવીશું કે
કઢીની ખીચડી. હે કાલે એને કે મારે સ્કૂલે જવાનું છે. કાલે મારે સ્કૂલે જવાનું છે. કાલે મારા કાકા મને મળવા આવે. કાલે ને મારે વિડિયો ઉતારે. કાલે હા. સ્કૂલે જાય. મારા ભેગો આવે. કાકા આવી છે બધા. હા લે વિડિયો ઉતારવા. વિડિયો ઉતારવા. અરે હા આવી છે લે કાકા મૂકવા આવી ગયા વિડિયો ઉતારવા આવી ગઈ હો. કાકા મને મૂકી જાય. હા કાકા મૂકી જાય હા બસ હા હા લે જાય કઢી આપણે હવડે જાય પાકે જાય તીખા ઠીક ટેસ્ટી હજે હું ટેસ્ટ કર્યું પછી મીઠું મરચું જે ગઠિયાઈ નાખ્યું પાછો અને હું પીવા પહેલા દેવની દેહ કાલે તું સાહેબ અસલ હોય તો બોલજે મીઠે મોરું કઈ નાખવાનું હોય તો બોલજે તો નાખી દે હું બરાબર પાછા હાલો એ વટાણે તારે ખીચડી કઢી કરલા ને કાલુનું વિચારીએ કે કાલે કી કોરાડી કરું કાલે કામ તમને નવું દેખાડવું અમે અટાણે વિચારે પછી પાછું તમને દેખાડ્યું નવું નવું બરોબર જે અટાણે તા કઢી કરી લીધી ખીચડી કરવાની છે આગળ ખીચડી પકાવી થોડીક વાર લાગી કઢી પાકી જાય પછી ધીમે ધીમે ભૂખ નથી લાગી હતી ધીરે ધીરે રસોઈ બને અમારે આ કોઈ કહેવા વાળું ને તમે 3 છે એમ 3 જણા કહેવાય છે કાથવટમાં તાવડીને તારો કાથવટમાં મારો એટલું રાંધીએ એટલું ખાઈ દે ખાવું બરે ટાણે બરોબર મજા આવે ગઈ મજા આજ ફરીવાની મજા આવે ગઈ ક્યાં મજા આવે કે માતાજી કી બોલાવે. એ ન બોલાય ને આ કાજી કી કે ન બોલાય એવાય જતું નથી પછી જે આ ખીચડી જો વાટકો ભરે મૂક્યો હમણાં કુકરમાં ખીચડી ધોવે અને મૂકે દે બરોબર એવું એ તો કઢી પાકે તો ખીચડી ધોવે નાખા જો હમણાં દેખાડેલા તમને જ્યાં કુકર લીધું આ ખીચડી નાખી ને આ ધોવાની તૈયારી કરી ધોવે નાખા ધોવે નાખડી ખીચડી મૂકે દા એટલે ફટાકે થઈ જાય કઢી ને ખીચડી ખાવું હોય તો કે દૂધ ખીચડી ખાવું હોય તો કે ઘી ખીચડી ખાવું હોય ઘી ખાવું હોય જરાક ઉભરાઈ ગયા ખીચડીમાં ધ્યાન કર્યું છે એ ઉભારો નીકળે એ હારો ઉપરથી હા તો સારું લે બધાય કહેતા હોય એમ ભલટા માણા ખીચડી જો મૂકવાની તૈયારી હે મારી મમ્મીની બધું કરી દીધું ખીચડી ધોવાઈ ગઈ પાણી નાખી દીધું અને એ જો મારી મમ્મી મૂકી દીધે ગાય ઘામાં હમણાં સરેરાટ ખાવાનું પાકી જાય કઈ વાર ન લાગે મારા કોલેજ જાઓ જ્યાં તમે મીઠું નાખા ખીચડીમાં સાંભળજો હરખાઈ હા જ્યાં ખીચડીમાં મીઠું નાખા મોરા મીઠી નથી ભગવાન ભરું હોય ખીચડીમાં કઈ નાખતા નાખી દા દેવ નાખા વગાણી ખીચડીમાં જ્યાં વગાણી કામ કે ગેસ ન થાય રાતે ખીચડી ખાવ તો હો. તમે નાખજો હું નાખતી હોય નાખા કાયમ દેવ નાખા હળદર બરોબર આ હળદર વાળી ખીચડી કે ને અમારે પહેલેથી આ ટેવ છે એટલે આજ ખાય ખીચડી મીઠા વાળી વઘાણી વાળી મીઠું થાય તો કે બધાય નાખે મીઠું તો બધાય નાખે કોઈ ધોરી ખીચડી કરે ને કોઈ હળદર વાળી કરે પણ હિંગની ખબર ને પણ હું તો હિંગ કાયમ નાખ કે આપણે પેટમાં ન દુખે ગેસ ન થાય રાતે ખીચડી ખાઈને ઉડી જાય એવું ઢાંકણું ઢાંકે દા ઢાંકણું ઢાંકવામાં એટલી વાર લગાડે ને જો રીંગ પહેરાવી છે હરખી પાછી જો ના કરી બેસી છું લ્યો. થઈ ગયું કમ્પ્લેટ હવે લે જૂનું પોતું લે હજી હું આ કઢી જરાક જોરાણી ડોવે નાખા અને ગેસ થઈ જાય સાફ તો નિરાતી પાકે ટેન્શન ની કઢી બોલે શું લે અને આ શું લે કઢી તા ઢોરે માદના કરી દીધા એટલે આપણે ગેસ સાફ કરવો પડે એ તો રાંધેનું અસલ ગેસ સાફ કરે દે માં ચૂચુ કરગીનું ન બળી હાઈ કરગીનું લ્યો હવે આ જાડું મોટું લુવાઈ ગયું બરોબર હવે પછી ગેસની આ થાળી નીકળીએ ને એટલે ફટાકડા જેવો ઉટકે ને સાફ કરે દે
કારણ કે ને કે સુલા ચોખા હોય તો રધી રહીએ, અને આ સુલો હે અગ્નિદેવ છે, અને ઘર સાફ રાખે તો લક્ષ્મી બાઈ છે. બાઈ જો ઘર ચોખ્ખું રાખે તો રાખે, નકર આવું. કાલે જો આપણું કામ કમ્પ્લીટ થયું એવો આપણે હે ને સટાસટ ખાઈ નાખવાનું હે. જો બાઈએ બનાવી લીધી કઢી, કાઢી બનાવાઈ ગઈ. એને ખીચડી બનાવે, ખીચડીમાં હાથ ન દેવાય, કેસમાં ન કર, કેસ આપણી કપની એવું. જોયું બેટા કાકરે કો વેશમાં આવે ને કરે ને વયો ગો કોયલ ના જે બોલે ને મારો પોટુડું કે ને મારો માનવ. અલા ખાવું એને માલવી ખાવું હોય ને તો આવી જો કોથરો અમારો પાસે છે. માંડવી ખાવી હોય તો કોથરો ભરે આવ્યા કે તમે આવી જાય જોઈએ કે માંડવી મલક પડી. માંડવી જ્યાં જઈએ નથી આવે, માંડવી ખાઈ કોને થઈ એમ તે કે ઈ બરકે કે બધા આવજો ખાવી હોય તો લઈ જાયજો અમાર ઘેરથી. આલુ દેખાવ જો એ દેખાડવા તમને આવ્યા. જો તમને માંડવી દેખાડે, દોથો ભરે બિચારાના હાથમાં હમાણી એટલી આવે ને કે તમને દેખાડો માંડવી લઈ આવ્યા અમે. જો કે અમારા રાજીબાને ઘરેથી અમરાજીબાને ઘેરથી. આ તો ભરવાડાની છે. ભરવાડાની છે. ઓલી વાત કામ પડી ને ભરવાડા. ઈ ભરત મોટાની છે. હા ઈ તો ભરવાડાની ઓલી કોથળીમાં પડી ને ઈ રાજીબાની રાજીબાની. ભાઈ ભરવાડાની એના ભરત મોટાની છે. હાસુ બોલે ગો કે આ ભરત મોટાની છે, અને ઓલી છે ઈ આપણી રાજીબાની છે બખલેથી. કહેવાય છે ને કે છોકરો કોઈ દી ખોટું ન બોલે હકે. હું એટલું મારાથી બોલાઈ કે મેં સોખવટ કરી દીધી કે આ માંડવી હે ભરત મોટાની છે ભારવાડેથી, અને ઓલી માંડવી હે આપણી રાજીબાની છે વાથી બખલેથી. હાસુ હાસુ ભાઈ મણી ઘૂંટડો ઉતરે ગયો કે હું મારાથી ભૂલ થઈ ગઈ, કે કિમાથી દુખો ભરે નહીં ગયો, એ મારું ધ્યાન નહોતું એટલે હું બોલી ગઈ. હાલો આ કોથળામાં પડી છે. ઈ તો જોઈ માં માંડવી એક જ છે દીકરા, માંડવી દેખાડવાની ન હોય માં. હવે તમે દેવભાઈ કઢી શાખેલી હો કેવી થઈ કેવી ને થઈ તો પછી એ પ્રમાણે મસાલાનો ટેસ્ટ થાય. દેખો મારો ફોન લઈ જો જો જા ફોન લઈ બાનો. ફોન લે. હવે પછી આમાં હે ને મીઠું મરચું કંઈ નાખવું હોય તો જો અમારી મમ્મીની કઢી મને આપી દીધી શાખવા. હવે આપણી શાખેલી તમારે શાખી હોય તો તમે પણ શાખેલી મારા કલાઈ જાઓ.